વિદ્યાર્થી મિત્રો, આપણે હમણાં જોયું કે જે સાંભળ્યું કે જે પોયમ અહીંયા પ્રશ્નની અંદર આપવામાં આવ્યું હતું, બી ધ બેસ્ટ, કે જે બી ધ બેસ્ટ, શ્રેષ્ઠ બનો, સર્વોત્તમ બનો. કે જો તમે કે જે સૂર્ય ના બની શકો તો તારા બનો. જો તમે એક નાવના એક સમુદ્રમાં ચાલતી હોડીના તમે કેપ્ટન ના બની શકો તો તમારે ખલાસી તો બનવું જ રહ્યું. કે જો તમે સૂર્ય ના બનો તો તમારે તારા તો બનવું જ રહ્યું. તમારા માટે કાંઈક ને કાંઈક જે કાર્ય તો રહેલું જ છે. તમારે કાંઈક ને કાંઈક કામ જે કરવું જ છે. કે જો તમે વ્હીલ પર ટેકરી પર રહેલું એક ઊંચું વૃક્ષ ના બની શકો તો તમે એક નાના ઘાસનું તણકલું તો બનો, તમે એક નાનો છોડ તો બનો. કે જો તમે એક મુશ્કી નામની માછલી ન બનો તો તમે એક તળાવની નાની માછલી તો બનો. કે જે અહીંયા વર્ણન કરવામાં આવ્યું છે, બી ધ બેસ્ટ, તમે શ્રેષ્ઠ બનો એમ. કે જો તમે એક હાઈવે ના બની શકો તો એક નાનકડી પેઢી તો બનો. કે જે બી ધ બેસ્ટ ઓફ વોટ એવર યુ આર, તમે જ્યાં છો. અત્યારે લોકડાઉન છે તો તમે લોકડાઉનમાં જ્યાં છો ત્યાં તમે તમારા સબ્જેક્ટમાં નિપુણ બનો એમ. અને તમે 12 સાયન્સ સિલેક્ટ કર્યું છે, આપણે સાયન્સમાં અભ્યાસ કરી રહ્યા છીએ તો આપણે સાયન્સમાં પણ ખાસ ધ્યાન આપીને દરેક વિષયની અંદર સારી એવી તૈયારી કરવી જોઈએ અને તેમાં બી ધ બેસ્ટ બનવું જોઈએ. વિદ્યાર્થી મિત્રો, અહીંયા સ્ટોરી આપી છે અનફર્ગેટેબલ વોલ્ટ ડિઝની. કે જે અનફર્ગેટેબલ વોલ્ટ ડિઝનીમાં કે જે તેમના મોટાભાઈ રોય ડિઝનીએ જે વર્ણન કરેલું છે તેમના અંશો કે 20મી સદીની મહાન વ્યક્તિ એવા વોલ્ટ ડિઝનીના કે જે કલ્પના શક્તિ અને તેઓ સખત ઉદ્યમી એવા શ્રી વોલ્ટ ડિઝનીનું તેણે અહીં વર્ણન કર્યું છે. તેમણે શૂન્યમાંથી સર્જન કરી અને તેમના ભાઈએ અહીંયા વર્ણવેલા કેટલાક અંશો આપણે અભ્યાસ કરીશું. કે જેમાં જે કાંઈ પણ ફર્સ્ટ સિરીઝ એલિસ ઇન ધ કાર્ટૂન લેન્ડ, સૌ પ્રથમ તો તેમણે એક ઘોડાનું ચિત્ર તેના બગીચામાં અને વિપિંગ વિલોમાં કે જે એક એનિમલનું પિક્ચર તેમણે હોર્સનું દોર્યું હતું. અને ત્યારબાદ તેઓ કે જે કેન્સાસ સિટીમાં તેઓ એનિમેશન માટેનો તેઓ અભ્યાસ કરી રહ્યા હતા અને તેઓ કે જે એલિસ ઇન કાર્ટૂન લેન્ડ તેમણે ફર્સ્ટ સિરીઝનું નિર્માણ કર્યું પરંતુ તે નિષ્ફળ નીવડી, ફ્લોપ ગઈ. સેકન્ડ સિરીઝ ઓસ્વાલ્ડ ધ રેબિટ, થર્ડ સિરીઝ ધ મિકી માઉસ. મિકી માઉસ કે જે સફળ નીવડી અને સંપૂર્ણ રીતે આપણે સમગ્ર જાણીએ છીએ કે તેમના આ વર્ણન દ્વારા કે તેને સારી એવી સફળતા મળી. અને જુલાઈ 1955ના રોજ ડિઝનીલેન્ડ ઓપન કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ કે જે 1968માં તેમની 40મી વર્ષગાંઠ ઉજવવામાં આવી હતી. 1928માં કે જે તેમનો પાયો નાખવામાં આવ્યો હતો અને 40મી વર્ષગાંઠ 1928ના રોજ તેને મનાવવામાં આવી હતી. વિદ્યાર્થી મિત્રો, અહીંયા કે જે આપણે સૌ પ્રથમ ગ્લોઝરી જોઈએ, લિંગર્સ એટલે કે લહેરાવું, સ્ટે, રિમેન્સ, હેંગ્સ ઓન, ઇન્ડસ્ટ્રીયસ. વિદ્યાર્થી મિત્રો, પાકી બુકમાં પણ લખજો ગ્લોઝરી, એમાંથી નિયરેસ્ટ મિનિંગ પણ પૂછી શકે, એક્ઝામમાં પણ પૂછી શકે. ઇન્ડસ્ટ્રીયસ એટલે કે હાર્ડવર્કિંગ, ઉદ્યમી. ગ્લુમલી એટલે કે ગમગીન, નાખુશ. હેલ બેન્ટ એટલે કે ડિટરમાઇન્ડ ટુ એચીવ સમથિંગ ઓલ કોસ્ટ, ગમે તે કિંમતે કાંઈક હાંસલ કરવું. બેંક રપ્ટસી એટલે કે દેવાળીઓ. ઇન્સોલ્વન્સી યાદ રાખજો, શબ્દ અગત્યનો છે કે જે ઇન્સોલ્વન્સી એટલે કે દેવાળું. ઓર્ચાર્ડ એટલે કે પ્લાન્ટેશન. ઓર્ચાર્ડ કે જે પ્લાન્ટેશન ખેતીવાડી અથવા તો વાવેતર વિસ્તાર, ઉદ્યાન. વિલો અ ટ્રી ઓર shrub ઓફ ટેમ્પરેટ ક્લાઇમેટ એટલે કે જે શીતોષ્ણમાન વિસ્તારનું એક વૃક્ષ. સ્નગલ ગેટ ક્લોઝ ટુ સમબડી. સ્નગલ એટલે કે કોઈને નિકટ લાવવું. કડલ અપ કોઈને નિકટ લાવવું, એમ આલિંગન આપવું. એન્ડ નિકલ મીન્સ 5 સેન્ટ કોઈન, 5 સેન્ટનો કોઈન. કે જે સોર્સ આપણે કેમ 100 પૈસા બરાબર 1 રૂપિયો, એમ અમેરિકન ડોલર પ્રમાણે $1 બરાબર 100 સેન્ટ. ફ્લોપ્ડ એટલે કે ફેલ્ડ કમ્પ્લીટલી, સંપૂર્ણ રીતે નિષ્ફળ ગયેલ. ક્રેન્ક્ડ ગેવ અ બેન્ડ ટુ, ક્રેક્ડ એટલે કે ને વળાંક આપવો. સ્પ્લેશ એટલે કે અ પ્રોમિનન્ટ ન્યૂઝ ફીચર ઓર સ્ટોરી કે જે એક સમાચાર પત્રિકા અથવા તો અફવા, સ્ટોરી, વાર્તા. ઇન્થ્યુઝડ સેટ વિથ ઇન્થ્યુઝિયાઝમ
એટલે કે ઉત્સાહપૂર્વક કહેવું. વર્ચ્યુઓસો, વર્ચ્યુઓસો જીનિયસ અગત્યનો શબ્દ છે વિદ્યાર્થી મિત્રો, અંડરલાઇન કરજો. વર્ચ્યુઓસો એટલે કે એક્સેપ્શનલ, એક્સેપ્શનલ એટલે કે અસાધારણ, જીનિયસ એટલે કે પ્રખર બુદ્ધિશાળી, રિવેટેડ એટલે કે ફેસિનેટેડ, મિસમરાઇઝડ આ પણ અગત્યનો છે, મંત્રમુગ્ધ થઈ જવું એમ, મિસમરાઇઝડ થઈ જવું, આશ્ચર્યચકિત થવું અથવા તો વશીભૂત થવું એમ. ટ્વિચડ એટલે કે જર્કડ સ્લાઇટલી, ટ્વિચડ જર્કડ સ્લાઇટલી ધીમેથી ખેંચવું, જર્કડ સ્લાઇટલી ધીમેથી ખેંચવું. એન્ડ વિલ્ડ, વિલ્ડ એટલે કે ટર્ન વળાંક લેવો, મૂવ્ડ હિઝ ચેર વળાંક ફેરવો એમ. ડિસેન્ડ ઓપોઝિશન, ઓપોઝિશન એટલે કે વિરોધી, મતભેદ. ગ્રાઇન્ડ, સ્માઇલ્ડ, બ્રોડલી ઇન ડિસ્પ્લેઝર એટલે કે વિશાળ સ્મિત પ્રદર્શિત કરવું. સ્ટબન એટલે કે હેડ સ્ટ્રોંગ એટલે કે હઠીલું, જિદ્દી અથવા તો જડ વિચારી, ઓબ્સ્ટિનેટ જડ વિચારી. પોટપોરી, આ પોટપોરી શબ્દ ખાલી જગ્યામાં પૂછવાનો તો વિદ્યાર્થી મિત્રો 2018ની એક્ઝામમાં. કલેક્શન એકઠું કરવું, એકત્રિત કરવું. એસર્ટમેન્ટ અથવા ભેગું કરવું. કન્જર્ડ ક્રિએટેડ નિર્માણ કરવું અથવા તો કે જે ઉત્પન્ન કરવું. પ્રીપોસ્ટરિયસ સિલ્લી મૂર્ખતાભર્યું. એબ્સર્ડ વિવેક શૂન્ય. અબાઉટ ફેસ એટલે કે ચહેરા સમક્ષ. સડન એટલે કે એકધારું એન્ડ કમ્પ્લીટ ચેન્જ કે જે અચાનક એકધારો બદલાવ આવવો એમ, અચાનક આવેલ બદલાવ. એક્સ્ટ્રાવેગન્સ વેસ્ટફુલનેસ એન્ડ લક્ઝરી કે જે વેસ્ટફુલનેસ એટલે કે બિનજરૂરી, લક્ઝરી એટલે કે ઠાઠમાઠ એમ, લક્ઝરી ભર્યું જીવન એમ, ઠાઠમાઠ ભર્યું જીવન. વિદ્યાર્થી મિત્રો આપણે કે જે આ ગ્લોઝરી પાકી બુકમાં લખજો. નેક્સ્ટ કે જે અહીંયા ચિત્ર આપ્યું છે, હી વોઝ બોર્ન ઓન ડિસેમ્બર 5, 1901 કે તે 20મી સદીમાં ફર્સ્ટ યરમાં તેમનો જન્મ થયો હતો. આ તેમના ભાઈ છે કે જે વચ્ચે મિકી માઉસ જે તેમને સફળતા મળી છે, કે જે ડાબી સાઈડની અંદર વોલ્ટ ડિઝની અને જમણી સાઈડ રહેલા છે તો એમના ભાઈ રોય ડિઝની. અને ત્યારબાદ કે જે આપણું ટોપિક, આપણું રીડ શરૂ થાય છે કે માય બ્રધર વોલ્ટ ઇઝ નો મોર. અગત્યનો છે પેરેગ્રાફ વિદ્યાર્થી મિત્રો કે માય બ્રધર વોલ્ટ ઇઝ નો મોર, કે મારા ભાઈ વોલ્ટ હયાત છે નહીં એમ, હયાત નથી. માય બ્રધર વોલ્ટ ઇઝ નો મોર, મારા ભાઈ વોલ્ટ હયાત નથી. યેટ હિઝ ઇન્ફ્લુઅન્સ લિંગર્સ લાઇક અ લાઇવિંગ પ્રેઝન્સ ઓવર ધ સ્ટુડિયો, કે મારા ભાઈ હયાત નથી યેટ છતાં પણ હિઝ ઇન્ફ્લુઅન્સ, ઇન્ફ્લુઅન્સ એટલે કે અસર, લિંગર્સ એટલે કે લહેરાવું, લાઇવિંગ પ્રેઝન્સ એટલે કે હાજર હોવું હોય તેવું, ઓવર ધ સ્ટુડિયો કે મારા ભાઈ હયાત નથી, તે કહે છે કે મારા ભાઈ હવે રહ્યા નથી એમ, છતાં આ સ્ટુડિયોમાં તેમની હાજરી, પ્રેઝન્સ કે તેમની અસર, એમની એમ જીવંત જ છે. વેર હી ટર્ન આઉટ ધ કાર્ટૂન્સ, કે જ્યાં ટર્ન એટલે કે વળાંક લેવો, કાર્ટૂન્સ, નેચર ફિલ્મ્સ એન્ડ ફીચર્સ મૂવીઝ, ચલચિત્રો, ફીચર્સ મૂવી એટલે ધેટ મેડ હિમ નોન એન્ડ લવડ અરાઉન્ડ ધ વર્લ્ડ, કે તેમની નેચર ફિલ્મો, તેમની નેચર ફિલ્મો જે ચલચિત્રો અને તેમણે તેનાથી તેઓ જાણીતા અને પ્રેમાળ બન્યા હતા. તેમની કાર્ટૂન, તેમની નેચર ફિલ્મો, નેચર મૂવી તરફ તેઓ વળ્યા હતા. કાર્ટૂન, નેચર મૂવી ફિલ્મો અને ચલચિત્રો તેમણે બનાવ્યા હતા, તેના તેઓ જાણીતા અને ખૂબ જ ચાહક આખા વિશ્વના બન્યા હતા. ઇવન નાવ એઝ આઈ વોક અરાઉન્ડ ધ સ્ટુડિયો ક્રૂ I half expect to encounter that tall country boy figure head bowed in thought about some new project. વિદ્યાર્થી મિત્રો આની પહેલાંની એક આગળની લીટી તેને અંડરલાઇન કરી દેજો. ક્યાંથી? તો કે વેર હી ટર્ન આઉટ કાર્ટૂન્સ, નેચર ફિલ્મ્સ એન્ડ ફીચર મૂવીઝ ધેટ મેડ હિમ નોન લવડ અરાઉન્ડ ધ વર્લ્ડ, ત્યાં સુધી. નેચર ફિલ્મ અને ધ વર્લ્ડ સુધી, ત્યાં સુધી. ઇવન નાવ અને હજુ આજે પણ એમ, એઝ આઈ વોક અરાઉન્ડ ધ સ્ટુડિયો ક્રૂ, અને આજે પણ હું જ્યારે સ્ટુડિયોમાં જાઉં છું ને ચાલું છું ત્યારે, કે હાલ પણ જ્યારે હું સ્ટુડિયો તરફ જાઉં છું ત્યારે આઈ હાફ એક્સપેક્ટ,
વી એક્સપેક્ટ એટલે કે આશા રાખવી. ટુ એન્કાઉન્ટર ધેટ ટોલ કન્ટ્રી બોય, કે જે એક ગામડિયો છોકરો, ફિગર એટલે કે આકૃતિ, હેડ બાઉડ, હેડ એટલે કે મસ્તક, બાવ એટલે કે નમવું, ઇન થોટ, થોટ એટલે કે વિચાર, અબાઉટ સમ ન્યૂ પ્રોજેક્ટ, કે તે જે કે તેમના કે જે તે ઊંચા પાતળા અને નવા મનમાં ઘણા નવા વિચારોવાળા કે જે તેઓને મને નમન કરવી લેવાનું મન થાય છે. વોલ્ટ વોઝ સો મચ ડ્રાઇવિંગ ફોર્સ, વોલ્ટ વોઝ સો મચ ઇન ન્યૂ થોટ સમ ન્યૂ પ્રોજેક્ટ, કે તેના માઇન્ડમાં, તેના મસ્તકમાં નવા પ્રોજેક્ટો વિશે વિચારી રહ્યા છે અને તેનું મને મસ્તક નમાવવાનું મન થાય છે. વોલ્ટ વોઝ સો મચ ડ્રાઇવિંગ ફોર્સ બિહાઇન્ડ ઓલ વી ડીડ, ફ્રોમ મેકિંગ મૂવીઝ ટુ બિલ્ડિંગ ડિઝનીલેન્ડ, that people constantly mention his name as if he were still alive. અંડરલાઇન કરજો વિદ્યાર્થી મિત્રો. વોલ્ટ વોઝ સો મચ ડ્રાઇવિંગ ફોર્સ, ડ્રાઇવિંગ ફોર્સને તો રાઉન્ડ જ કરી દેજો, કે ડ્રાઇવિંગ ફોર્સ એટલે કે ચાલક બળ, બિહાઇન્ડ એટલે કે ની વચ્ચે એમ, ઓલ વી ડીડ આપણે બધા જાણીએ છીએ એમ, ફ્રોમ મેકિંગ મૂવીઝ ટુ બિલ્ડિંગ ડિઝનીલેન્ડ, કે તેમણે બનાવેલી ચલચિત્રો અને ડિઝનીલેન્ડની સ્થાપના તે તેમના માટે કે જે સતત જે આપણને તેમના જે દર્શાવી રહ્યું છે કે વોલ્ટ જ તેની પાછળ એક ચાલક બળ હતું. એન્ડ એઝ ઇફ જાણે કે હી વેર સ્ટીલ અલાઇવ, વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો અહીંયા પેરેગ્રાફમાં, જાણે કે તેઓ જીવંત જ છે એમ, જીવંત જ હતા એમ, every time we show a new picture or open a new features at Disneyland, someone is bound to say, I wonder how Walt would like it. Every time, દરેક સમયે we show a new picture or open a new feature at Disneyland, કે દરેક સમયે અમે ડિઝનીલેન્ડમાં નવા ચલચિત્રો અને નવા પિક્ચર જોઈ રહ્યા હતા. અને someone is bound to say, કે કોઈકે એવું કહ્યું કે આઈ વોન્ડર હાઉ વોલ્ટ વુડ લાઇક ઇટ, કે શું વોલ્ટને આ ગમશે ખરું કે. એન્ડ વેન ધીસ હેપન, અને જે આ બન્યું હોય છે, આઈ પર્સનલી રિયલાઇઝડ, રોય ડિઝની કહે છે કે આઈ પર્સનલી, હું વ્યક્તિગત રીતે સહમત થાઉં છું કે ધેટ ઇટ વોઝ સમથિંગ હી હિમસેલ્ફ, જાણે કે તે તેમણે જ બનાવ્યું છે, હેડ પ્લાન, તેમનો જ એક આયોજન હતું એમ. ફોર માય ઇમેજિનેટિવ ઇન્ડસ્ટ્રીયસ બ્રધર લેફ્ટ ઇનફ પ્રોજેક્ટ ઇન પ્રોગ્રેસ ટુ, ફોર માય ઇમેજિનેટિવ એટલે કે કાલ્પનિક, કલ્પનાશીલ, ઇન્ડસ્ટ્રીયસ એટલે કે ઉદ્યમી, સખત મહેનતુ ભાઈ તેમના બ્રધર, ઇનફ એટલે કે પૂરતું, પ્રોજેક્ટ ઇન પ્રોગ્રેસ એટલે કે ગતિમાં, ટુ કીપ ધ રેસ્ટ ઓફ બિઝી ફોર મેની યર્સ. અંડરલાઇન કરજો વિદ્યાર્થી મિત્રો, કે જે અહીંયા દર્શાવવામાં આવ્યું છે, કીપ ધ રેસ્ટ મેની બિઝી, ધ મેની ઓફ ધ રેસ્ટ, કે જે મારા વોલ્ટ ડિઝની કહે છે કે રોય ડિઝની કહે છે કે મારા કલ્પનાશીલ, ઇમેજિનેટિવ, મારા કલ્પનાશીલ અને સખત મહેનતુ એવા મારા ભાઈએ ઘણા બધા પ્રોજેક્ટો ગતિમાં રાખ્યા છે, કે જે અમને બાકીના ઘણા વર્ષો સુધી અમને વ્યસ્ત રાખશે, કે જે બાકીના ઘણા વર્ષો સુધી અમને વ્યસ્ત રાખશે. વોલ્ટ વોઝ અ કોમ્પ્લેક્સ મેન, અંડરલાઇન કરજો વિદ્યાર્થી મિત્રો તેને પણ, કે વોલ્ટ એક ખૂબ જ જટિલ માણસ હતા. ટુ ધ writers, producers and animators who worked with him, he was genius who had an extraordinary ability to add an extra stroke of imagination to any story or idea. To the writers, producers, લેખકો કે જે નિર્માતાઓ અને એનિમેટર્સો કે જે વર્ક તેમની સાથે કાર્ય કરતા હતા, તે કે વોલ્ટ ખૂબ જ જીનિયસ, પ્રતિભાશાળી વ્યક્તિ હતા. who had an extraordinary ability, તેમનામાં અદ્વિતીય કાંઈક નવું, કાંઈક કાલ્પનિક રીતે નવા વિચારો, નવી વાર્તાઓ ઉમેરવા માટે તેમાં કાંઈક અદ્વિતીય ક્ષમતાઓ હતી એમ, કે એક્સ્ટ્રાઓર્ડિનરી અદ્વિતીય ક્ષમતાઓ હતી.
ટુ ધ મિલિયન્સ ઓફ પીપલ હુ વોચડ હિઝ ટીવી શો, કે જે કરોડો લોકોએ તેમનો ટીવી શો જોયો હતો. કરોડો લોકોએ તેમનો ટીવી શો જોયો હતો. હી વોઝ વાર્મ. વોલ્ટ ડિઝની વોઝ અ વાર્મ એટલે કે હુંફાળા. કાઇન્ડલી પર્સનાલિટી, માયાળુ વ્યક્તિત્વવાળા. બ્રિંગિંગ ફન, તેઓ ફન રમૂજ ઉત્પન્ન કરનારા. પ્લેઝર ઇન ટુ ધેર હોમ્સ. પ્લેઝર એટલે કે આનંદ. કે જેઓ વોલ્ટ ડિઝની, કે જે આનંદ આપનારા, ખુશ રાખનારા એવા હુંફાળા વ્યક્તિત્વવાળા તેઓ વ્યક્તિ હતા. ટુ ધ બેન્કર્સ હુ ફાઇનાન્સ્ડ અસ, I am sure he seemed like a wild man, hell bent for bankruptcy. અંડરલાઈન કરજો વિદ્યાર્થી મિત્રો. ટુ ધ બેન્કર્સ, કે બેન્કર્સના મતે, હુ ફાઇનાન્સ દસ, ફાઇનાન્સ એટલે કે નાણાં ધીરનાર, કે જેઓ તેમને નાણાં ધીરતા હતા બેન્કર્સો, તેમના મતે હું ખાતરીપૂર્વક કહું છું કે સીમ એટલે કે લાગવું જ મળે એવું લાગતું હતું કે તેઓ વાઇલ્ડ મેન છે. એમ વાઇલ્ડ એટલે જંગલી નહીં, કે જે અદ્વિતીય માઇન્ડ ધરાવતા વ્યક્તિ છે. એમ હેલ બેન્ડ ફોર બેન્કરપ્ટસી એટલે કે દેવાળીઓ, અને તેઓ દેવાળું ફૂંકી નારનાર એવા તેઓ તેને વ્યક્તિ ભાસતા હતા, એમ લાગતા હતા. હેલબેન્ટ હતા, ભાસતા હતા. ટુ મી હી વોઝ માય એમેઝિંગ કિડ બ્રધર. એમેઝિંગની નીચે અંડરલાઈન કરજો. ટુ મી મારા મતે, રોય ડિઝની કહે છે કે મારા મતે હી વોઝ માય એમેઝિંગ. એમેઝિંગ મીન્સ અદ્ભુત. કિડ એટલે કે બાળક. કિડ બ્રધર ફૂલ ઓફ ઇમ્પ્રેક્ટિકલ ડ્રીમ્સ ધેટ હી મેડ કમ ટ્રુ. અંડરલાઈન કરજો વિદ્યાર્થી મિત્રો, કે તે મારા માટે, એમ કે મારા એક અદ્ભુત એવા નાનકડા ભાઈ હતા, અને તેઓ એક ઇમ્પ્રેક્ટિકલ એટલે કે અદ્વિતીય સ્વપ્નાઓ તેઓને સાચા કરી બતાવ્યા હતા. એમ કે મારા માટે તેઓ કે જે કાંઈ પણ સ્વપ્ન હતા કે જે બિન વ્યવહારુ કે જે તે સ્વપ્નાઓ તેમણે પૂર્ણ કરી દીધા હતા, તેમણે પૂર્ણ કર્યા હતા. એમ The apple orchard and weeping willows. વિદ્યાર્થી મિત્રો, ત્યાંથી આપણે નેક્સ્ટ લેક્ચરમાં આગળ જોઈશું. એમ ઓકે.